हाँ હવે આપણે અહીંયા આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે. હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું. બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે. એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે. તો ના હવે એમની અંદર જો પ્રેઝન્ટેશન હોય છે પેશન્ટની એમની અંદર અમે બ્લડ સેમ્પલ અને CSF સેમ્પલ હોય છે. એ સેમ્પલ અમે GBRC ગાંધીનગર મોકલતા હોય છે અને ઓલમોસ્ટ લાઈક 9 to 10 વાયરસીસ જો કોમન હોય આ સિઝનની અંદર તે બધા વાયરસનો ટેસ્ટ થાય, ઇન્ક્લુડિંગ ચાંદીપુરા વાયરસનો. બીજા વાયરસીસ હોય છે લાઈક જેપનીઝ એન્સેફેલાઇટીસ, હર્પીસ સિમ્પ્લાઇટીસ, ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વાયરસ, બધા વાયરસનું ટેસ્ટિંગ થાય. તો જો કોમન વાયરસીસ છે એ બધાના ટેસ્ટ નેગેટિવ આવે છે. એટલે પોસિબલ છે કે આ સિઝનને પ્રમાણે કોઈ અનનોન વાયરસ હશે જો કે ચાંદીપુરા લાઈક બિહેવ કરે છે, એનું જો પ્રેઝન્ટેશન છે એઝ એનું જો ઇફેક્ટ આવે છે બાળકો ઉપર એ ચાંદીપુરા જેવું જ હશે. તો એમનું ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તો અમે બધી સારવાર આપીએ છીએ જે વાયરલ એન્સેફેલાઇટીસનો પ્રોટોકોલ હોય એ પ્રમાણે. કેવા પ્રકારના? હા હવે એમની અંદર લક્ષણ જોઈએ તો આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં તો હાઈ ગ્રેડ ફીવર સાથે જ આવે, એટલે 102 થી 104 ડિગ્રી ફીવર સ્ટાર્ટ થાય. પછી એમને વોમિટિંગ થાય, વોમિટિંગ પછી અમુકને ઝાડા બી હોય અને પછી ખેંચ આવવા ચાલુ થાય અને એમની એટલે આમનું જો પ્રેઝન્ટેશન ઓલ્ટર સેન્સોરિયમ થાય, એટલે કે અમુક બેભાન સ્થિતિમાં આવે, અમુક કોમામાં બી આવે, એટલે એવા આવે છે. હા હવે એ છે ને તો વાયરસ જે છે એ ડાયરેક્ટલી બ્રેનની અંદર એટેક કરે છે. તો બ્રેનના પેરેન્કાઇમા હોય છે, ન્યુરોન્સ હોય છે બ્રેનમાં. તો હવે ડાયરેક્ટલી એને બ્રેનની ઉપર જ્યારે અટેક થાય તો એની અંદર સ્વેલિંગ થાય છે અને બ્રેનને ડેથ થાય ન્યુરોન્સની અંદર. તો એના કારણે જો રેપિડ ડિટોરિએશન હોય બાળકની અંદર તો એ વિધિન 6 hours to 24 hours અંદર બાળકની અંદર જોવામાં મળે છે. તો એના કારણે પોસિબિલિટી રહે છે કે રેપિડ મોર્ટાલિટી કોમન છે. ના એવું નથી. હવે આવા જો કેસીસ છે, આ કેસીસ આમ જોઈએ તો આખા ગુજરાતની અંદર અને બધી જગ્યાએ મોન્સૂન સિઝનમાં કોમન હોય છે. એટલે પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય કે સેમી ગવર્મેન્ટ હોય બધા હોસ્પિટલ્સની અંદર આવા પ્રેઝન્ટેશનવાળા કેસ આવે છે. તો એ બધા લોકો ટેસ્ટિંગ માટે તો મોકલતા જ હોય છે. તો મોસ્ટલી વાયરસ મે ઓર મે નોટ બી પ્રેઝન્ટ, એટલે ચાંદીપુરાને સિવાય બીજા બી વાયરસ હોઈ શકે, પણ એનું જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એ બધાને સરખા જ હોય છે. કાલે જ અમે વાત કરી હતી, GBRCની અંદર મેડમ છે ત્યાંના હેડની જોડે વાત કરી હતી. તો અમે કીધું હતું કે જો 9 to 10 વાયરસ જે આપણે કોમનલી આપણે ટેસ્ટ કરીએ છીએ એ હજી નેગેટિવ આવે છે, તો પોસિબલ છે કે કોઈ બીજા વાયરસ હોય તો એમની અંદર એક્સટેન્શન ટેસ્ટનું થોડા એક્સટેન્શન કરી શકાય. મે બી સબટાઈપ હોઈ શકે એમનું વાયરસીસનું, તો એ પણ ટેસ્ટ થાય તો વધારે સારું. તો આપણે એક ઇટિયોલોજી જાણવાનું મળે, એટલે કારણ જાણવાનું મળે. તો એના માટે આપણે કાલે જ વાત કરી છે GBRCના હેડ જોડે. એની અંદર જ્યારે બાળક આ પ્રેઝન્ટેશન સાથે આવે તો અમે બધા ટેસ્ટ લેતા હોય છે. બ્લડનું ટેસ્ટ, યુરિનનું ટેસ્ટ, એક્સરે પ્લસ મણકાનું ટેસ્ટ, CSFનું ટેસ્ટ. એમાં જો કોમન મલેરિયા હોય, ફાલ્સીફોરમ મલેરિયા આ ટાઈમ પર, ટ્યુબરક્લોસિસ હોય, બીજા ડેન્ગ્યુ વાયરસ, ચિકનગુનિયા વાયરસ, બધા વાયરસનો ટેસ્ટ કરી લેતા હોય છે. એને બધા ટેસ્ટ કરાયા પછી જો કોમન ટેસ્ટ પોઝિટિવ આવે તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચેન્જ થાય. અધરવાઇઝ ટેસ્ટ નેગેટિવ આવતા હોય તો અમે GBRCમાં મોકલતા જ હોય છે બ્લડના CSF સેમ્પલ. સુધી કોઈ આવા જો અમે જો બાળકને સસ્પેક્ટ કર્યા હતા એમાંથી કોઈને બી ડેન્ગ્યુ પોઝિટિવ નથી અને મલેરિયા પોઝિટિવ હોય કે આવા કોમન TBના કોઈ એવા સિમ્ટમ્સવાળા હોય એ નથી આવ્યા. હવે એ વાયરસ છે ને મેઇનલી તો આપણે રૂરલ એરિયામાં જ જોવા મળે, ગામડામાં. એટલે કે કાચા ઘર હોય, લીપણવાળા ઘર હોય, એમની અંદર સેન્ડફ્લાઈઝ હોય છે જે કોમન બ્રીડિંગ સાઇટ છે. હવે ત્યાં જો સેન્ડફ્લાયનું બ્રીડિંગ આપણે કંટ્રોલ કરીએ તો આપણે ચાન્સ છે કે આપણે બાળકો જો 14 વર્ષથી નાના બાળકો હોય એમ લોકોની ઇમ્યુનિટી કમ્પેરેટિવલી ઓછી હોય મોટા માણસ કરતાં. તો એ લોકોને આ માખી કડે નહીં, એને માખી ના કડે તો સિમ્ટમ્સ સ્ટાર્ટ ના થાય અને બાળકોને આપણે રોકથામ કરી શકીએ. ડૉક્ટર આશીષ જૈન, હું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું, પીડિયાટ્રિક, જીમસ, હિંમતનગર.